બધા જ વિડીયો ખોટા વાયરલ થઈ રહ્યા છે। કિંજલ રબારી પાછા નહીં આવે અને આવી બધી ઘણી બધી પ્રકારની અલગ અલગ કોમેન્ટો આવતી હતી। તો મિત્રો શું આ સાચી છે કે ખોટી, કે કિંજલ રબારી પાછા ઘેર આવ્યા છે કે નહીં, તો એને લઈને મોટા આજે આપણે સમાચાર પૂરી વિડીયોની અંદર જાણવાના છીએ। તો પહેલાં ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો વાત કરવા જઈએ તો કિંજલ રબારીની, તો મિત્રો કિંજલ રબારીએ ઘણા બધા જે પહેલાં બી એમના વિડીયો જે મૂક્યા હતા એ એમના પેજ ઉપર, એમના ઇન્સ્ટાગ્રામ ઉપર, એમના એકાઉન્ટ ઉપર, પરંતુ મિત્રો એ વિડીયો તરત આજે ડિલીટ કરવામાં આવ્યા છે। અને કિંજલ રબારીએ સમાજનું માન રાખી તેમજ જે આ સમાજની રબારી સમાજની એકતા ગણાય છે એ મુજબ કિંજલ રબારી વાપસ પાછા ઘેર આવ્યા છે। અને હમણાં સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના જે લોકો લગ્ન કરે છે ત્યારે સમાજ એક ધારે તો બધું જ કરી શકે છે। આ આપણને એક ઉદાહરણ રૂપી જોવા મળ્યું છે કે કિંજલબેન રબારીની સમાજ એકતા કરી અને કિંજલબેન સામે પડી। બાકી એમના ખરેખર ન્યાય હતો, કારણ કે એમના માતા પિતાને એમને પૂછવું જોઈએ, એમની સમાજને પૂછવું જોઈએ જો એમનો શું ઈરાદો છે। અને જો 21 વર્ષના બેન થઈ અને જો એમના મા બાપને પ્રેમને ન ઓળખી શકે તો આ એક વાત ગલત છે। સાચું કીધું છે એમની સમાજના લોકોએ, જે બી એમને આક્ષેપ કર્યા છે, જે બી લોકોએ પગલાં ભર્યા છે એ ખરેખર સાચા છે। કારણ કે કિંજલબેનને ભલે ભૂલ તો થઈ ગઈ, બાકી એમને જોવાનું હતું કે એમની સમાજ જે બી કરે એ સારું જ કરે એમના માટે। અને એમને મોટા એવા જે પ્રોગ્રામ સ્ટેજ આપ્યા છે તો એમની સમાજે આપ્યા છે, તો આજે એમની સમાજની બી આજે પડખે એમને ઊભું રહેવું જોઈએ। તો આજે સમાજે એકતા કરી અને કિંજલબેનને પરત પાછા ઘેર લાવ્યા છે, એવું બધું ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આ મિત્રો સાચું છે, કોઈ ખોટી અફવા નથી અને આ સાચું છે। અને જો બી જે એમના ઘણા બધા સોશિયલ મીડિયા પર તમે પણ વિડીયો જોયા હશે કે જે પટેલ સમાજના યુવાનો અને પટેલ સમાજના આગેવાનો લોકો બી એમની સાથે જોડાયા હતા, જેથી કરીને એમને કદાચ આ કામમાં સહેલાઈ બની છે અને કિંજલબેન પાછા ઘેર આવી ગયા છે। તો આવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો સાચા છે। અને મીડિયાકાર પત્રકારોને પણ વિનંતી કે બસ અહીંયા જ આ વિવાદનો સંપૂર્ણ થાય અને ખોટી અફવાઓ ના ફેલાવે। બાકી આપણા ચેનલ પર પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।